વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એક સિમ્પલ વઘાર સાથે અને અથાણાના મસાલાના ઉપયોગ વગર ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તો મેથીયા મસાલાવાળું અથાણું તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે અથાણાને થોડી અલગ રીતે બનાવીએ, જે જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એટલું ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા અહીં અમે 300 ગ્રામ કેસર કાચી કેરી લીધી છે. જો તમને આવી કેસર કાચી કેરી ન મળે તો તમે તોતા કેરી કે કાવડા કેરી પણ લઈ શકો છો. તો હું જુનાગઢમાં રહું છું, જ્યાં કાચી કેસર કેરી ખૂબ જ ઇઝીલી મળી જાય છે, એટલે મેં એ વાપરી છે. બાકી તમે ગમે તે વેરાયટીની કેરી સાથે અથાણું બનાવી શકો છો. કેરીને મેં સારી રીતે ધોઈ કોરી કરી લીધી. પછી કેરીનો થોડો ઉપરનો પાર્ટ કટ કરી આ રીતે આપણે કેરીને પહેલા 2 ભાગમાં સમારી લેશું અને પછી વચ્ચેથી આ જે સોફ્ટ ગોઠલીનો ભાગ હોય એને આપણે કાઢી લેશું. હવે અહીંયા આપણે કેરીને એકદમ નાના નાના ટુકડામાં સમારવાની છે. તો પહેલા આપણે કેરીના આ રીતે લાંબા લાંબા ચિપ્સ કરી લેશું અને પછી બધા ચિપ્સને આ રીતે ભેગી કરી અને આપણે જેમ કટકી સમારતા હોઈએ એ રીતે કેરીના નાના નાના ટુકડા કરી લેશું. તમે ચાહો તો અથાણામાં મોટા ટુકડા પણ રાખી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ જ સારી રીતે બધી જ કેરીને મેં સમારીને એક બાઉલમાં કાઢી લીધી છે. તો આ જે કેરી સમારેલી છે એને થોડી વાર સાઈડ પર રાખીએ અને હવે આપણે અથાણાનો મસાલો બનાવીએ. જેના માટે આપણે એક પેનમાં કે વઘારિયામાં 1 ટેબલ સ્પૂન મેથી દાણાને શેકી લેશું. તો આજે આપણે રેગ્યુલર મેથીઓ મસાલો કે પછી રાઈ મેથીના કુરિયા સાથે મસાલો નથી બનાવતા, મેથી દાણા સાથે બનાવીએ છીએ, જે આપણા અથાણાને ખૂબ જ સારી ફ્લેવર આપશે. અહીંયા મેથીને આપણે ધીમા ગેસ પર થોડો કલર બદલાઈ અને આ રીતે મેથી ફૂટે એવી સરસ એને શેકવાની છે. મેથી સારી રીતે શેકાઈ જશે ને એટલે એની કડવાશ પણ દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો, આપણા મેથી દાણા 2 થી 3 જ મિનિટમાં શેકાઈ ગયા છે. તો હવે આ સમયે 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી 1 મિનિટ માટે શેકી લેશું. ગેસ બંધ કરીને જ શેકવાની છે. અહીંયા આપણે વરિયાળીનું ફક્ત મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી જ એને મિક્સ કરીશું. વરિયાળી હલકી ક્રિસ્પી થઈ જાય ને એટલે એને પ્લેટમાં કાઢી મેથી અને વરિયાળીને થોડા ઠંડા થવા દઈએ. બંને વસ્તુ થોડી ઠંડી થાય એટલે મિક્સર જારમાં ઉમેરીશું અને એનો અધકચરો પાવડર કરી લેશું. તો આજે આપણે શેકેલી મેથી અને વરિયાળીનો પાવડર કર્યો છે ને એ આપણા અથાણાને બહુ ટેસ્ટી બનાવશે. તો આ પાવડર લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો તૈયાર થયો છે. તો બધો જ પાવડર આપણે કેરીના ટુકડામાં ઉમેરી દઈશું. સાથે અહીંયા આપણે અમુક બેઝિક મસાલા, તો એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું મીઠું. તો મીઠું આગળ પડતું રાખવાનું, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે અને ટેસ્ટી પણ લાગે. સાથે આપણે 3 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમને અથાણું તીખું જોવે તો તમે થોડું કશ્મીરી લાલ મરચું અને અડધું અહીંયા તીખું મરચું એ રીતે પણ ઉમેરી શકો છો. હવે મસાલાને ખૂબ સારી રીતે કેરીના ટુકડા સાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે સરસ મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે આ કેરીના ટુકડાને 5 મિનિટ સાઈડ પર રાખીએ. હવે અહીંયા વઘારિયામાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીએ. આપણું તેલ ગરમ થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કર્યા પછી આમાં આપણે 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દઈશું અને ખૂબ જ સારી રીતે રાઈને ફૂટવા દેવાની. તો રાઈ ફૂટે પછી તમારે તેલને 2 થી 3 મિનિટ ઠંડુ થવા દેવાનું. થોડું તેલ ઠંડુ થાય પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટેબલ સ્પૂન જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. તેલ થોડું ઠંડુ પડે પછી જ અથાણામાં ઉમેરવાનું, જેથી અથાણાનો કલર જરા પણ કાળો ના પડે અને આપણું અથાણું એકદમ સરસ બને. તો હવે ગરમ તેલ આ રીતે ખૂબ સરસ કેરીના ટુકડા સાથે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, એ એકદમ સિમ્પલ અને ટેસ્ટી રાઈના વઘાર સાથે આ જે અથાણું બનાવ્યું છે ને એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યું છે. આ અથાણામાં તમે ચાહો તો 2 મોટી ચમચી જેટલો ગોળ પણ ઉમેરી શકો છો. તૈયાર કરેલા અથાણાને કોઈ પણ કાચની કે એરટાઇટ બરણીમાં ભરી અને તમે બહાર 5 થી 6 દિવસ સુધી અને ફ્રીઝમાં 1 મહિના સુધી સાચવી શકો છો. આ અથાણું એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.